કઈ સમજે એમ સમાજ સેવી સંસ્થા આ શ્રેષ્ઠીઓ પાસે જઈને ફંડ લાવી અને સમાજ સેવા કરે, પણ આ વસ્તુ પત્રકાર કરવા જાય તો નથી પોસિબલ. કોઈને આવાસના પૈસા ના મળતા હોય, એકથી બીજો હપ્તો ના મળતો હોય, પત્રકાર વચ્ચે પડે અને આવાસના પૈસા મળી જાય, એક બે નહીં 100 થી વધારે આવાસના પૈસા મળી જાય, તો આટલું મોટું સમાજ સેવાનું કામ કર્યું એનો બદલો પત્રકારને શું? 25 કિલોમીટર દૂર એની બાઇક લઈને કે એની ગાડી લઈને જ્યારે સમાચાર બનાવવા જતો હોય ત્યાં એને પેટ્રોલના કે ડીઝલના પૈસાનો ભાવ પૂછવામાં આવે છે. તો પત્રકારની વેદના જે લાભુભાઈ શરૂઆતની અંદર મૂકી એની અંદર હું મારું સંપૂર્ણ સમર્થન આપું છું. પત્રકાર બધા લાભોપતિ કે કરોડપતિ નથી. ખરેખર સાચા અર્થની અંદર જોવા જઈએ તો આ સમાજ સેવા કરતો પત્રકાર કોઈ પણ હોય, ટીવી ચેનલનો હોય, પ્રિન્ટ મીડિયાનો હોય કે પોર્ટલનો હોય, પણ આજે નવો વિષય એક વાત કરવાનું મન થાય કે પત્રકારની બરાબરીની અંદર સોશિયલ મીડિયા ઊભું થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એમને ચસ્કો લાગ્યો છે. એમના કોઈ સબ્જેક્ટ ઉપર ચાલતા હોય તો ઠીક છે, પણ આમ સમાચાર ને એટલે થોડું પેલું એવું તમતમતું સ્પાઇસી લાગે ને એટલે એમાં પડે અને મિસ ઇન્ફોર્મેશન આપતા હોય સોશિયલ મીડિયા વાળા. એટલે હવે આપણા માટે એક પ્રતિસ્પર્ધી તો નથી, પણ આપણા માટે એક દુઃખનો કાંટા જેવું છે. ક્યાંક ને ક્યાંક કોઈક સંજોગોની અંદર આ સોશિયલ મીડિયા, હું પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવું છું, આપણામાંથી ઘણા બધા ચલાવતા હશે, પણ એમાં ઓથેન્ટિકેશન છે. પરંતુ જે બ્લોગરો છે, જે સોશિયલ મીડિયાની પોતાનું બીજા અન્યત્ર વિષયો જે સમાચાર સિવાયના છે એ ચલાવતા હોય, એમને ક્યાંક ને ક્યાંક સમાચારો મૂકતા જોયા છે. અકસ્માત અમરેલીમાં થયો હોય અને ગોધરાની ચોકડી પરનો અકસ્માત કરી મૂકતા જોયા છે, ત્યારે એ પ્રશ્ન પણ આપણે અહીંયા થોડુંક વિચારવો જોઈએ કે સરકાર પાસે કોઈ પોલિસી નથી એવા લોકોને રોકવા માટે. હમણાં અમારા ગોધરામાં પ્રયત્ન થયો, એસપી સાહેબ સોશિયલ મીડિયાવાળાને બોલાયા અને બીજા અમુક એવા અધિકારીઓ સોશિયલ મીડિયાવાળાને બોલાવીને આવી ઇન્સ્ટ્રક્શનો આપી કે જો તમે આ રીતના જો સમાચાર મૂકતા હોય તો એનું ઓથેન્ટિકેશન જોજો. હવે આપણે જે પત્રકાર એસ્ટાબ્લિશ થયેલા છે એ લોકોને કેવું નથી પડતું કે એ લોકો પહેલા જ જોશે કે આ ફોટો ક્યાંનો છે, આ વિડીયો ક્યાંનો છે, 4 વખત ખાતરી કરશે અને પછી એના પ્લેટફોર્મ પર મૂકશે. એટલે સોશિયલ મીડિયા ચલાવવું એ આપણા માટે ઈઝી બન્યું છે સમાચારની રીતે, પણ એમને એમનું કામ કરવું જોઈએ. આજે આ પ્લેટફોર્મ પરથી તો હું એ લોકોને એક મેસેજ આપવા માંગુ કે પ્લીઝ તમારું કામ કરો. જે સોશિયલ મીડિયા પોતાના પ્લેટફોર્મ પર સમાચારોને મૂકવા જઈ રહ્યા છે અને આપણને એક પ્રકારની ચેલેન્જ કરવા જઈ રહ્યા છે. આપણે લખ્યું કે કોઈ એક્સિડન્ટ થયો અને એકનું મોત અને 15 જણ ઘાયલ, એ લખી દેશે કે 15 ના મોત ને 1 ઘાયલ. આપણે ચોખવટ કરવા જવું પડે. હવે એક દાખલો હમણાં થોડાક સમય પહેલા નો કહીને હું મારી વાત પૂરી કરું. અહીંયા નજીકમાં રેલવે પર રેલવે લાઈન જતી હતી, ત્યાં એક મોર ભટકાણો હેવી લાઈન પર, એનાથી સ્પાર્ક થયું અને થાંભલામાં કરંટ ઉતરીને નીચે ખાડો પડ્યો. એ ખાડો પડ્યાનું સોશિયલ મીડિયા એવું જણાવ્યું કે રેલવે લાઈન દિલ્હી બોમ્બે રેલવે લાઈનમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયો. આપણા પત્રકારો એવું ચલાવ્યું કે ભાઈ હકીકત પૂછી, રેલવેમાં પૂછ્યું, એસપી ને પૂછ્યું કે ભાઈ ખરેખર શું થયું છે, આ બ્લાસ્ટ થયો છે ખાડો પડી ગયો, એવું બધું જોયા પછી તો ચોખવટ એવી થઈ કે મોર અથડાયો, હરકી ઉતર્યો ને એના લીધે મોટો વિસ્ફોટ જેવું 25,000 વોલ્ટેજ હોય સ્વાભાવિક છે કે ખાડો પડી જાય. હવે એ ટાઈમે એવું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતમાં, હવે આવા સમયે દિલ્હી બોમ્બે રેલવે લાઈનમાં બ્લાસ્ટ થાય એવું ચાલે તો આખા દેશનો વિષય નથી. તો એવા બેકાબુ બનેલા સોશિયલ મીડિયા વાળાને વિનંતી આ પ્લેટફોર્મ પરથી કે બસ કરો યાર, અમને અમારું કામ કરવા દો, અમે કામ કરીએ છીએ એમાં ઘણી અડચણો પડતી હોય છે. હવે પત્રકાર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે. એ કરોડપતિ કોણ બને છે એનું લાભુભાઈ થોડી વાર પહેલા કહી ચૂક્યા છે, એની ચોખવટ પણ કરી ચૂક્યા છે કે કરોડપતિ એ હું આમ કહું કે પત્રકારની વ્યાખ્યાથી નીકળી ગયા, પણ જે સાચો પત્રકાર છે ને સાચો પત્રકાર તો દિવસે દિવસે ગરીબ જ થાય. એ જે કઈ 5-25 ની આવક મેળવતો છે એ એની મજબૂરી રહી છે, બાકી પગાર વાળો પત્રકાર તો કોઈ જ નથી. એટલે આજે આ એક સરસ આયોજન થયું, આવું એક સંગઠન 7 વર્ષથી આટલે સુધી પહોંચ્યું છે અને એમાં આપણે જોડાઈએ. 10 લાખનો વીમો કવર કરાવવાની વાત કરી છે, એ તો બહુ જ મોટી વાત છે, પરંતુ સંગઠિત રહીશું ને તો જ સંસ્થા
અને વહીવટી તંત્ર અને સરકાર આ ત્રણ આપણને પૂછશે, બાકી કોઈ પૂછનાર નથી. પત્રકાર ગુજરી જાય ને તો એના બેશરમ જનાર કોઈ નથી. એટલું યાદ રાખી મારી વાત પૂરી કરું છું.